નમસ્કાર શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું। આજે મિત્રો આપણે સરસ મજાનો લેક્ચર લઈને આવી ગયા છીએ। ગ્રાઉન્ડના અનુભવ તમને કહેવાના છે। જે વિદ્યાર્થીએ હજી પણ ગ્રાઉન્ડ બાકી છે, આશરે 6 લાખ વિદ્યાર્થીઓને હજી ગ્રાઉન્ડ બાકી છે। હવે પીએસઆઈ અને કોન્સ્ટેબલ નું ગ્રાઉન્ડ પૂર્ણ થયું અને હવે માત્ર કોન્સ્ટેબલ નું ગ્રાઉન્ડ જે છે એ શરૂ થયું છે। તો મિત્રો આપણે એક મારો અનુભવ તમને કહીએ તો ઉંમર તમે જુઓ તો 34-35 વર્ષની ઉંમર છે અને 22 મિનિટની અંદર આપણે જૂનાગઢ ખાતે ગ્રાઉન્ડ પૂર્ણ કર્યું છે। તો ત્યાં પહેલા તો તમને એ વાત કરી દઉં કે આપણે જે લેક્ચર બનાવીને આપ્યા એવા 2-3 વિદ્યાર્થીઓ છે એ મળ્યા, જે વિદ્યાર્થીઓનો રિસ્પોન્સ ખૂબ સરસ મળ્યો, એટલે એમ આમ બીજો લેક્ચર બનાવવાનું મન થાય અને તમને કંઈક નવું જે છે એ પીરસવાનું મન થાય કે જે તમને હેલ્પફુલ થાય। જે આપણે ગ્રાઉન્ડને લગતા 1-2 વિડીયો અગાઉ બનાવીને આપ્યા હતા, એ વિડીયો માત્ર આપણા વિદ્યાર્થીઓએ જોયા અને ગ્રાઉન્ડની અંદર ગયા તો એને ખૂબ એટલે ખૂબ હેલ્પફુલ થયા છે, એને ખૂબ કામ લાગ્યા છે। બરાબર, એવા 2-3 વિદ્યાર્થી મળ્યા હતા। આ સિવાય ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે એમને આપણા વિડીયો કામ લાગ્યા હશે, પણ બધાની મુલાકાત તો ન થઈ શકે। 3-4 વિદ્યાર્થી છે એની મુલાકાત થઈ હતી આપણે ત્યાં। તો એક વિદ્યાર્થી એવો હતો કે જેને 27 મિનિટની આસપાસ સમય આવતો હતો અને 27 મિનિટની આસપાસમાં એને ગ્રાઉન્ડ ઘરે પૂરું થતું હતું, જ્યારે ગ્રાઉન્ડની અંદર એમણે ગ્રાઉન્ડની અંદર 24 અને 25 મિનિટની અંદર કેટલી તો કે 24 મિનિટ અને 25 સેકન્ડની અંદર ગ્રાઉન્ડ પૂર્ણ કરી દીધું હતું। હવે વિચાર કરી લો, 2 મિનિટ અહીંયા ઓછી થઈ, શેના કારણે? માત્ર ને માત્ર આપણા જે આ વિડિયો છે એ વિડિયો જોઈ અને એ પ્રમાણે ચાલ્યો એટલે એમને ખૂબ ઉપયોગી થયું। એક વિદ્યાર્થી એવો હતો કે એને 26 ની આસપાસનો આવતો હતો, તો એને પણ કેટલો હતો કે 24 પ્લસ કંઈક સમય આવ્યો હતો। એક વિદ્યાર્થી તો એવો મળ્યો હતો કે જે માત્ર ને માત્ર 2 થી 3 જ વાર દોડવા ગયો, ઘરે 2 થી 3 વાર જ દોડવા ગયો અને ડાયરેક્ટ ત્રીજી ચોથી વાર અહીંયા ગ્રાઉન્ડમાં આવ્યો। ત્રીજી જ વાર કીધું તું પણ આપણે ચોથી વાર લઈએ છીએ કે ચોથી વાર ગ્રાઉન્ડ ની અંદર દોડવા આવ્યો અને ચોથી વારમાં જેમ આપણે એને લેક્ચર બનાવીને આપ્યો તો ને એને જેમ આપણે કીધું એમ ફોલો કર્યું અને એ ગ્રાઉન્ડ છે એ માત્ર ને માત્ર 24 મિનિટની અંદર પતાવ્યું હતું। કેટલી મિનિટની અંદર? 24 મિનિટની અંદર એમણે ગ્રાઉન્ડ પાસ કરેલું હતું। તો આ રીતે વિદ્યાર્થી છે નાપાસ થવાને જે આરે હતા એ પાસ પણ થઈ ગયા છે। શું કામ? કે જે અહીંયા કીધું છે એ પ્રમાણે ફોલો કર્યું છે અને અહીંયા તમને કોઈ જીકમ જીક કરવામાં આવતી નથી। જે અનુભવ છે, જે ખ્યાલ છે કે આમ જ થાય એ જ પ્રમાણે તમને કહેવામાં આવે છે। બરાબર, તો આ વિદ્યાર્થી છે એ પાસ થઈ ગયા છે। એ રીતે તમારે જો હવે પાસ થવું હોય તો જેટલું અહીંયા કહેવામાં આવે છે એટલું ફોલો કરવું પડશે। સૌથી પહેલા તો મિત્રો જો આ ઘડિયાળ ત્યાં લગાવેલી છે, બધા ગ્રાઉન્ડ ખૂબ સરસ મજાના છે। ઘડિયાળ ત્યાં લગાવેલી છે, 2 ઘડિયાળ, એક ગ્રાઉન્ડમાં 2 ઘડિયાળ લગાવેલી છે, એક સ્ટાર્ટિંગમાં અને એક એની વચ્ચે। તો સમય મેં એકે વાર સમય નહોતો જોયો, ઘડિયાળમાં સમય નથી જોવાનો, બરાબર? તમારે જોવો તો જોજો, મેં નતો જોયો। માત્ર ને માત્ર મિત્રો 12 રાઉન્ડ હતા, એ 25 મિનિટની અંદર પૂર્ણ કરવાનો એક જ ટાર્ગેટ હતો કે 12 રાઉન્ડ આપણે 12 ચક્કર લગાવવાના છે, 25 મિનિટની અંદર લગાવવાના છે, બરાબર? હવે આ ઘણા બધા વિદ્યાર્થીને ઉપયોગી થયું, આ બધા વિદ્યાર્થીને આ ઉપયોગી થયું। શું? દોડવાની સ્ટાઇલ હજી તમે જોઈ લેજો મિત્રો, દોડવાની સ્ટાઇલ આ જ રાખજો। ત્યાં આવી રીતે કંઈક લંબગોળ તમારું ગ્રાઉન્ડ હશે। કેવું ગ્રાઉન્ડ હશે? લંબગોળ ગ્રાઉન્ડ હશે। તો લંબગોળ ગ્રાઉન્ડ ની અંદર તમારે જો સેકન્ડો તમારી ઘટાડવી હોય, જે તમારી 25 મિનિટની અંદર 24 મિનિટની ઉપર જે કઈ વહી જતી હોય સેકન્ડો, બરાબર, એને જો તમારે ઘટાડવી હોય તો આ એની પ્રથમ રીત છે, દોડવાની પ્રથમ રીત ખાસ યાદ રાખજો કે દોડવાનું હંમેશા ક્યાં? જો તમને મોકો મળે તો તમારે આજે ત્યાં લાકડા બાંધેલા હશે અને દોરડા બાંધેલા હશે, લાકડા સાથે દોરડા બાંધેલા હશે બધા જ ગ્રાઉન્ડમાં, તો એ લાકડાની અને દોરડાની નજીક જે દોરડા બાંધેલા છે આવી રીતે એની નજીક મોકો મળે ત્યાં સુધી નજીક જ દોડવાનું છે, ફોલો કરવાનું છે।
અને જો તમને અહીંયા વિદ્યાર્થી 2-3 દેખાય છે અને તમને એવું લાગે કે દોરડા બાજુથી આપણે સાઈડ કાપી શકીએ એમ છીએ, તો દોરડા બાજુથી જ સાઈડ કાપવાની છે, બીજેથી સાઈડ કાપવા જતા નહીં. ક્યાંથી સાઈડ કાપવાની? દોરડાની નજીકથી સાઈડ કાપશો એટલો ફાયદો રહેશે, એટલી સેકન્ડ તમારે સરવાળે ઓછી આવશે. બાકી જો તમે સાઈડ કાપવા અહીંયા જશો, દોરડાથી જેમ દૂર તમે સાઈડ કાપવા જશો એમ તમારો સમય વધશે. પછી આ પહેલી રીત. હવે બીજી કે તમે જ્યારે સાઈડ કાપો છો ક્યાંથી કાપવાની છે? તો જ્યાં ગોળાઈ છે ને, ગોળાઈ બંને બાજુ ત્યાંથી હંમેશા સાઈડ કાપવાનું રાખજો. ત્યાં તમારે અંતર નહીં વધી જાય એટલા માટે. જો તમે અહીંથી સીધી લાઈન અહીંથી આવ્યા છો, ચાલો આ ઊભી સીધી લાઈન થી અહીંયા તમે આવ્યા છો, હવે અહીંથી સાઈડ નહીં કાપવાની. આ જ્યારે ગોળાઈ આવે છે, ગોળાઈ આવે ત્યારે તમારે સાઈડ કાપવાની નથી. જો ગોળાઈમાં તમે સાઈડ કાપશો તો વિચાર કરી લો, અહીંયા તમે આવ્યા ને ગોળાઈમાં તમે આમ સાઈડ કાપી તો તમારે કેટલું વધી જશે અંતર? તો તમારે અંતર વધી જશે. તમારું અંતર વધશે એટલે તમારો સમય વધશે. જો એ ન વધે એટલા માટે સાઈડ કાપવાનું હંમેશા અહીંથી જ રાખવાનું. આ જે સીધી લાઈન છે ને, આ સીધી લાઈન આવે અહીંયા, બરાબર? એટલે કે સીધો તમારો જ્યારે માર્ગ આવે ત્યારે સાઈડ કાપવાની. અહીંથી સહેજ બહાર નીકળી જાવ, જો અહીંથી સહેજ બહાર નીકળીને પછી આવી રીતે સીધું દોડી નાખવાનું. જ્યારે ગોળાઈ આવે ત્યારે પાછું અંદર જતું રહેવાનું, ત્યારે પાછું અંદર જતું રહેવાનું, બધાની સાથે સાથે દોડવાનું. જ્યારે સ્ટ્રેટ આવે ત્યાં તમારું નહીં વધે, અંતરે નહીં, સમયે નહીં વધે, જો તમે સારું દોડતા હશો તો, બરાબર? પછી અહીંથી પાછી ગોળાઈ જે આવી ગઈ, અંદર ગળી જાઓ. ગોળાઈની પાસે સીધી લાઈન આવી તો સીધી લાઈન સહેજ બહાર નીકળો, જો આટલું બહાર નીકળી અને સીધી લાઈનમાં તમે આવી રીતે દોડો તો અહીંયા ક્યાંય તમારું અંતર વધવાનું નથી, બરાબર? અને પછી પાછી ગોળાઈ આવે એટલે પાછા અંદર જતા રહ્યો. જો ગોળાઈમાં ક્યાંય બહાર નીકળશો તો તમારું અંતર વધી જશે, સમય પણ વધી જશે. ખાસ ફોલો કરજો. તો દોડવાનું કઈ રીતે છે? આ બંને સાઈડ છે એટલે કે બંને ગોળાઈ છે ત્યાં અંદર જતું રહેવાનું, અને જો મોકો મળે તો અહીંયા જે સીધી લાઈન આવશે એટલે કે જ્યાં લંબગોળ ને સીધી લાઈન હોય ત્યાં પણ તમારે મોકો મળે તો નજીક જ દોડવાનું, પણ મોકો ન મળે તો સાઈડમાંથી સાઈડ કાપીને પાછું જતું રહેવાનું છે. આ જે કીધું છે, બરાબર? આ જે મેં કીધું એ આ બધા વિદ્યાર્થી ફોલો કર્યું છે અને પાસ પણ થઈ ગયા છે, બરાબર? હવે આગળની વાત કરીએ. ઘણા વિદ્યાર્થી ઘડિયાળમાં જોજો કરશે. મિત્રો, ઘડિયાળમાં જોજો કરતા નહીં. તમારો એમાં પણ ટાઈમ વધી જાય તમારું સેકન્ડું. કારણ કે તમારે દોડવાને બદલે મન તમારું ક્યાં જતું રહેશે? ઘડિયાળમાં જતું રહેશે. તો ઘડિયાળની અંદર જોજો કરતા નહીં. એક જ વસ્તુ પરફેક્ટ તમારે કરવાની છે. મારે 12 કે 13 રાઉન્ડ લગાવવાના છે. અને ઘણા બધા વિદ્યાર્થી મને મળ્યા હતા, સાહેબ અમે મારાથી આમ છે ને 23 મિનિટની અંદર થઈ જતું હતું, પણ ફેલ થયો છું. કેમ ભાઈ? તમારે ઘરે 23 મિનિટમાં થતું તો હવે કેમ ફેલ થયા? એમાં ફેલ થયા કે એને રબર લીધેલા. આ રબર લીધેલા અને રબર જે છે એ આંગળીઓની અંદર રહી ગયેલા. તો જો 12 રાઉન્ડ હોય તો 12 રબર તમે લ્યો છો, તો છેલ્લો રાઉન્ડ તમે પ્રિન્ટ લગાવો છો એના પહેલા તમારે ખાસ આંગળી જે તમારી છે એની અંદર હાથ ફેરવી લેવાનો છે. આવી રીતે આંગળી બધી ચેક કરી લેવાની, બધી તમે જ્યાં રિંગ પહેરી છે બધી ચાલુમાં ચેક કરી લેવાની. જો એકાદ રિંગ રહી ગઈ તો તમે ફેલ થતા અટકી જશો, તમને ખ્યાલ આવી જશે. તો નહીતર તમને એમ લાગ્યું કે ભાઈ આપણે 23 મિનિટમાં પતાવી દીધું, પણ જો એક રિંગ રહી ગઈ એટલે તમે ફેલ થશો. શું કામ? કે તમે રાઉન્ડ એક ચક્કર એક ઓછું લગાવ્યું છે. આ ખાસ ધ્યાન રાખવાની છે. અને જો બેસ્ટ તમને કહું તો એક ચક્કર વધારે લગાવી દેવાનું. તમને એમ લાગે કે મારે 12મું રાઉન્ડ છે, તમે બધી જોઈ લીધી, રિંગ જોઈ લીધી, તમે નથી રિંગ લીધી ને એમનામ દોડો છો ને તમને એમ છે કે મારે 12મો રાઉન્ડ છે, 13મો રાઉન્ડ વગર કીધે લગાવી દેવાનો. ધીરે ધીરે લગાવવું, પણ 13મો રાઉન્ડ જો તમારે 12 રાઉન્ડ હોય તમારા ગ્રાઉન્ડમાં તો 12મો રાઉન્ડ છે સ્પ્રિન્ટ થી દોડી લેવાનો. પછી 13મો રાઉન્ડ ધીરે ધીરે. જો 13 રાઉન્ડ હોય તો 13મો રાઉન્ડ તમારે એને સ્પ્રિન્ટ લગાવી અને દોડી લેવાનો, અને 14મો રાઉન્ડ તમારે ધીરે ધીરે દોડવાનો છે. આ તમને બહુ ઉપયોગી થશે, ફેલ થતા અટકાવી દેશે, બહુ ઉપયોગી થશે તમને, બરાબર? તો આ અમુક વિદ્યાર્થીઓએ આ પણ નિહાળ્યું હશે ને એને એ પણ
પણ ખ્યાલ આવ્યો કે નહીં, જે સાહેબે કીધું તું એ વાત એકદમ સાચી છે અને ઘણા બધા વિદ્યાર્થી ફેલ થયા છે અને ઘણા બધા વિદ્યાર્થી આપણું માર્ગદર્શન છે એ લીધું તો ફેલ થતા અટકી પણ ગયા છે. બરાબર, એટલે આ એક યાદ રાખજો, રબર ખાસ તમારે જોવાનો છે. એક તમારે રબર બધા ખૂટી ગયા એમ છતાં તમારે એક રાઉન્ડ વધારે લગાવવાનો છે અને મેં કીધું એમ ઘડિયાળની સામે જોઈ કરવાનું નહીં. ઘડિયાળની સામે તમે બે બાજુ જોવા રહેશો તો તમારી સ્પીડ ઓટોમેટિક ઘટી જાય ને ઘટી જાય અને એક જ વસ્તુ કરવાની છે, આપણી આગળ કોણ જાય છે, આપણી આગળ કોણ જાય છે, મારે માત્ર ને માત્ર 25 મિનિટથી અંદર સમય લાવવાનો છે. મારી આગળ કોણ જાય છે એને પકડી પાડવાનો. બરાબર, એટલે કે એને તમારે જવા દેવાનો નથી, એ દોડે એટલું તમારે દોડવાનું. પકડી પાડવાનું એટલે આપણે એને પાછો ખેંચી નથી લાવવાનો, બરાબર, કે એને પાડી નથી દેવાનો, પણ એ દોડે છે એની સાથે સાથે તમારે દોડવાનું છે કે જે તમારા કરતા વધારે કેપેસિટી ધરાવે છે, તમારી કરતા વધારે દોડે છે, એની સાથે સાથે તમારે દોડવાનું. એટલે તમારું ગ્રાઉન્ડ થઈ જાય ને થઈ જાય. નહીં કે આપણે ધીરે ધીરે દોડતા હોય એની સાઈડ કાપી લઈએ. ધીરે દોડતા હોય એની સાઈડ કાપવાનો કોઈ મતલબ છે નહીં. બરાબર, હવે જુઓ અનુભવ મિત્રો, આજે તમને અહીંયા કહું છું એ ખાસ ફોલો કરજો. સૌથી પહેલા હવે ઘણા બધા વિદ્યાર્થીને મેં કીધું ભાઈ આપણે ગ્રાઉન્ડ છે એ 34-35 વર્ષની ઉંમરે 22 મિનિટમાં પૂરું કર્યું. સાહેબ તમે શું કામ હવે ગયા છો, તમારે શું કામ છે? જો ભાઈ હવે આ છે ને અમારી કેટેગરીઓ લગાવવાની હોય કે મેં જે છે એ ગ્રાઉન્ડ પહેલા તો 2016 માં પાસ કર્યું, પછી 2018 માં પાસ કર્યું, પછી 2022 માં પાસ કર્યું અને 2025 માં હવે પાસ કર્યું. બરાબર, આ કેટેગરીઓ લગાવવાની હોય અને અનુભવ તમને અહીંયા જાતે હું જાઉં છું જે અનુભવ થાય છે એ જ તમને કહું છું, એટલે તમને અહીંયા કંઈક વધારે હેલ્પફુલ થાય. બરાબર, તો ચાલો સૌથી પહેલા મિત્રો વિચારો હંમેશા સારા જ રાખવાના. તમારે ગ્રાઉન્ડ નથી આવ્યું એના પહેલા તમને વિચારો આવશે ચોક્કસથી. ગમે વિદ્યાર્થીને વિચાર આવે કે ભાઈ ગ્રાઉન્ડ થશે નહીં થાય, મારાથી ત્યાં દોડાશે નહીં દોડાય, ઠંડી લાગશે, બધું થશે, પણ વિચાર જો સારા હશે તો ગ્રાઉન્ડ થઈ જશે. હું પાસ થઈશ જ, હું પાસ જ થવાનો છું. શું હું પાસ થઈશ જ, પછી મારાથી ગ્રાઉન્ડ થઈ જ જશે, મારાથી ગ્રાઉન્ડ થઈ જ જશે. આવા પોઝિટિવ વિચાર રાખો અત્યારથી. ઘરે ગ્રાઉન્ડ નથી થતું તો પણ ગ્રાઉન્ડમાં જઈશ એટલે મારાથી ગ્રાઉન્ડ ત્યાં તો થઈ જશે. આવા પોઝિટિવ વિચાર રાખવાના. અને જે પોઝિટિવ વિચાર અહીંયા 2-3 વિદ્યાર્થી મને જે મુલાકાતે આવ્યા હતા એમને કામ લાગ્યા છે, તમને પણ કામ લાગશે ને એ સિવાય ઘણા બધા વિદ્યાર્થીને કામ લાગ્યા હશે. તો પહેલી વાત, હંમેશા તમારા વિચાર છે એ કેવા રાખશો? પોઝિટિવ. હું પાસ જ થઈ જવાનો છું, હું જે સારું વિદ્યાર્થી દોડતો હશે એ વિદ્યાર્થીની સાથે દોડી લઈશ, મારે એક જ વાર દોડવાનું છે, હવે પછી દોડવાનું નથી, એમ માની અને દોડી જશો તો તમારે તે ભલે અત્યારે 27 મિનિટ આવે પણ ત્યાં તમારે 25 મિનિટની અંદર ગ્રાઉન્ડ થઈ જશે. ત્યારબાદ મિત્રો ગ્રાઉન્ડ જે છે એ આવવાનું તમારે હોય એના 2 દિવસ અગાઉ ગ્રાઉન્ડ કરવાનું નથી. એનાથી તમને ખૂબ ફાયદો થશે. માનો કે ના માનો, તમને ખૂબ ફાયદો થશે. તમારે આજે ગ્રાઉન્ડ આવવાનું હોય તો 2 દિવસ અગાઉ તમારે ગ્રાઉન્ડ કરવાનું છોડી દેવાનું છે, દોડવા જવાનું નથી. શું કામ? તમારા જે પગ દુખતા હશે, જે સાંધા દુખતા હશે, એ તમારે 2 દિવસ રેસ્ટ લેશો એટલે એની અંદર ઘણો બધો દુખાવો ઓછો થઈ જશે, તમે ફ્રી થઈ જશો. બરાબર, એટલા માટે મિત્રો 2 દિવસ અગાઉ તમારે ગ્રાઉન્ડ કરવા જવાનું નથી, એટલે તમને ફાયદો થશે. સિનપેન થઈ ગયેલું હોય, ઘૂંટણના દુખાવા કે અન્ય કઈ દુખાવા, આજે કઈ દુખાવા હશે એ દુખાવામાં તમને રાહત થઈ જશે. મટી જશે એવું નથી કહેતો, પણ એમાં રાહત થઈ જશે 2 દિવસનો આરામ કરો એટલે તમારે હંમેશા ગ્રાઉન્ડ આવે એના પહેલા 2 દિવસ રેસ્ટ લઈ લેવાનો. પછી છેલ્લા દિવસ સુધી દોડવાથી મનના સંકલ્પો વિસંકલ્પો વધશે. ઘણા બધા વિદ્યાર્થીને ગ્રાઉન્ડ થઈ જતું હોય અને ગ્રાઉન્ડમાં મેં જોયા છે કે 23 મિનિટમાં 24 મિનિટમાં ગ્રાઉન્ડ પતતું થયું, અહીંયા એ ફેલ થઈને આવ્યા છે. શું કામ? એક તો કે ભાઈ 2 દિવસ અગાઉ એને ગ્રાઉન્ડ બંધ ન કર્યું એટલે એને હાથ પગના દુખાવા જે કઈ હતા, એને સિનપેન હતું, સાંધાના દુખાવા હતા, યથાવત રહ્યા.
એમાં કઈ ફેર ન પડ્યો, બરાબર. બીજું કે સંકલ્પ વિકલ્પ, અંદરની અંદર સંકલ્પ વિકલ્પ ચાલતા હતા, પાસ થઈશ નહીં થાય, સાંધા દુખશે, તો તમે જે વિચારશો એ તમને અહીંયા થઈને ઊભું રહેશે. એટલે આવું કાંઈ વિચારવાનું નહીં, સંકલ્પ વિકલ્પ કાંઈ કરવાના નહીં, તમારે 2 દિવસ રેસ્ટ લઈ લેવાનો, બરાબર. જો કારણ કે તમે શારીરિક અને માનસિક બંને રીતે થાકી ગયા હશો. શું છે કે છેલ્લા દિવસ સુધી જો દોડવાથી તમે મનની અંદર સંકલ્પ કરતા હશો, એટલે તમે એક તો શારીરિક રીતે થાકી ગયા હશો, મનથી થાકી જશો, જેથી કરીને તમારે સમય ત્યાં ઓછો આવવાને બદલે વધારે આવશો. એટલે એવું ક્યારેય કરવાનું છે નહીં. મનની અંદર તમારે શાંત મગજ જ રહેવાનું છે. 2 દિવસ નહીં દોડો, પછી વિચારવાનું કે 2 દિવસ પછી આપણે એવું દોડવાનું છે કે પછી આપણે ક્યારેય દોડવાનું નથી. ત્યારબાદ મિત્રો ગ્રાઉન્ડના સ્થળ પર એક દિવસ અવશ્ય વહેલા પહોંચી જવાથી ફાયદો થશે. તમારે કાલે ગ્રાઉન્ડ છે તો તમારે આજનો આખો દિવસ અને રાત્રિ આ બંને તમારે ફ્રેશ થવા માટેનો છે, એટલું આગાઉ પૂગી જજો. ભલે તમારે કદાચ 100 200 300 રૂપિયાનો ખર્ચ થાય, વધી જાય, એ તમને પોસાશે, પણ તમારે ફેલ થવું નહીં પોસાય. ફેલ થવું નહીં પોસાય. એટલે હંમેશા તમારે જે ગ્રાઉન્ડ નો સમય છે, માનો કે ગ્રાઉન્ડ નો સમય તમારો 2 છે, બરાબર, તો તમારે ગ્રાઉન્ડે ક્યારે પહોંચી જવાનું, તો તે તમારે 1 2 પહોંચી જવાનું. 1 તારીખે આખો તમારો રેસ્ટ નો સમય, બીજી તારીખે સવારે વહેલા તો તમારે ગ્રાઉન્ડ છે. એટલે અહીંયા તમને ઊંઘે નહીં આવે. જો તમારી 2 તારીખે ટેસ્ટ છે, શારીરિક ટેસ્ટ, તો 2 તારીખે અગાઉ એટલે કે 1 તારીખે તમને ઊંઘ નહીં આવે. શું કામ ઊંઘ નહીં આવે? તમને નત નવા વિચારો આવતા હશે મનની અંદર. પછી તમારે જે વાતાવરણ ચેન્જ થયું છે, તમારું પછી સ્થળ ચેન્જ થયું છે, એટલે ઊંઘ આવશે નહીં. એટલા માટે જો તમે એક દિવસ અગાઉ પહોંચી ગયા હોવ તો એક રાત્રિ તમને ઊંઘ આવી જાય, ઊંઘ ના આવે તો કાંઈ નહીં, પણ તમારું મન શાંત પડી જાય અને તમારું શરીરને થાક પણ ના લાગે. આ તો ઘણા બધા વિદ્યાર્થી ફેલ શું કામ થાય છે? શું કરે ખબર? એને કાલે ગ્રાઉન્ડ છે તો આજે નીકળે, સાંજે ત્યાં પહોંચે, સાંજે 9-10 વાગે પહોંચે, પછી 11 વાગે જમી કારવીને ફ્રેશ થાય, પછી રૂમે સુવા જાય કદાચ, અથવા તો ક્વાર્ટરે સુવા જાય. અને ભાઈને આખી રાત ઊંઘ નો આવે, મચ્છર કરડ્યા હોય, કારણ કે ત્યાં આપણું ઘર તો હોય નહીં, ત્યાં મચ્છર કરડ્યા હોય, ઊંઘ આવી હોય નહીં, અને સવારે 3 વાગે ભાઈ પાછા ભાગે, સવારે 3 વાગે પાછા ગ્રાઉન્ડ કરવા ભાગે. હવે તમે જુઓ, તમારા માનસિક રીતે થાક્યા છો, શારીરિક રીતે થાક્યા છો, બધી રીતે થાક્યા છો, અને તમે ગ્રાઉન્ડ કરવા જાવ છો તો તમારે સમય વધી જાય. એટલા માટે કહું છું, એક દિવસ વધારે તમારે ભલે રોકાવું પડે, એક દિવસ વહેલા જવાનું, તો ગ્રાઉન્ડની અંદર બહુ ફાયદો થશે તમને, બરાબર. હવે ત્યારબાદ મિત્રો ગ્રાઉન્ડમાં સવારે ઠંડી લાગે છે, જે દોડમાં અસર કરે છે. ધ્યાન રાખવું પાક્કું, બરાબર. સવારે ઠંડી દરેક ગ્રાઉન્ડમાં છે, ઠંડીનો માહોલ છે જે અસર કરે છે, દોડ ઉપર અસર કરે છે, તમારી દોડવાની ગતિ ઓછી થઈ જશે. એટલે ખાસ ધ્યાન રાખવું, ભલે ઠંડી વાય તમને, એમ છતાં દોડવામાં તમારે સ્પીડ રાખવાની છે, દોડવામાં ક્યાંય કચાશ રાખવાની નથી. ઠંડી અસર કરે છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જે છે એ ઠંડીને હિસાબે પણ ફેલ થઈ રહ્યા છે, બરાબર. ત્યારબાદ મિત્રો ગ્રાઉન્ડ પર સવારે વહેલા પહોંચી જવું. ઠંડીનો માહોલ હશે, કદાચ તમને ઊભું થવું એમ નહીં થાય, ગ્રાઉન્ડમાં બેસવું એમ નહીં થાય, બરાબર. તો એમ છતાં ગ્રાઉન્ડની અંદર તમારે સવારે વહેલા પહોંચી જવાનું છે, જેથી કરીને જો જુનાગઢની અંદર તો એવા મેં અનુભવ જોયા છે કે જેને કોલ લેટરની અંદર કઈ ફેરફાર હતો, જેને કન્ફર્મેશન નંબર, બેઠક નંબર, આવું કઈ કોલ લેટરની અંદર નહોતું આવ્યું, ફોટો નહોતો આવ્યો, એને ત્યાં કોલ લેટર કાઢી દીધા હતા. બોલો, હવે આવી સહાય તમને પોલીસ જે છે એ કરી રહી છે, તો હવે આથી વિશે તો આપણને શું કરી દે, બાકીની જવાબદારી આપણી હોય છે. હવે ત્યારબાદ મિત્રો તમે ગ્રાઉન્ડમાં જાઓ છો ત્યારે તમને ચેસ્ટ નંબર અને ચિપ્સ લઈ લેવા માટે કહેશે, તમને બાંધી જ દેશે. ત્યાં વ્યક્તિ સ્પેશિયલ હશે, એ ચેસ્ટ નંબર એટલે છાતીનો નંબર, અને તમને એ ચિપ્સ બાંધી દેશે. ચિપ્સ આપણે જે છે ચેક કરવાની છે એકવાર. જો કે ચેક એ લોકો કરી લે છે, પણ ચેક આપણે પણ કરી લેવાની કે ભાઈ આજે સી વર્ક કરે છે કે નથી કરતી.
ત્યારબાદ મિત્રો ગ્રાઉન્ડ શરૂ કરતા પહેલા 1-2 નંબર અવશ્ય જઈ આવવાનું છૂટ આપશે તમને. 1-2 નંબર જવાની છૂટ આપે. હવે તો એવી છૂટ આપે કે તમારે ગ્રાઉન્ડ શરૂ કરવાનું છે એની પહેલા 5-10 મિનિટ પહેલા તમને છૂટ આપે છે. જ્યારે મારા અનુભવ છે, જ્યારે 2016 મેં પાસ કરી હતી એક્ઝામ, ત્યારનો અનુભવ છે કે એ સમયે અમને 2 કલાક સુધી નહોતા જવા દીધા. કેટલા? 2 કલાક સુધી કોઈ વસ્તુ નહીં. તમે ગ્રાઉન્ડ ની અંદર એન્ટર થઈ ગયા, તમને ચિપ્સ આપી દીધી, તમને ચેસ્ટ નંબર આપી દીધો, વાત ખતમ, વાત પૂરી. હવે તમારે ક્યાંય જવાનું નથી. 2 કલાક. અને એ સમયે આમાં માહોલ એવો હોય કે જ્યારે તમારે આ રનિંગ ને બધું શરૂ કરવાનું હોય ને ત્યારે તમને 1-2 નંબર લાગે વધારે, ન લાગ્યો હોય તો અમથોય લાગે. બરાબર, આવી પોઝિશન હોય. એટલે આ અવશ્ય જઈ આવવાનું. અને હવે ખૂબ સુવિધા સારી છે, બધાય પોલીસ સ્ટાફને ખ્યાલ છે, એટલે 10-15 મિનિટ અગાઉ તમને જવા પણ દે છે. બરાબર. ગ્રાઉન્ડ શરૂ થાય ત્યારે મેગ્નેટ ચિપ્સ મેચ થાય છે કે નહીં એકવાર ચેક કરી લેવાનું. હવે તમે દોડતા હો ને ત્યારે ત્યાં મેગ્નેટ ચિપ્સ લગાવેલી હોય. માનો કે અહીંથી તમારું ગ્રાઉન્ડ શરૂ થાય છે, બરાબર, તો અહીંયા મેગ્નેટ ચિપ્સ હોય, અહીંયા ઘડિયાળ હોય, અને એક ઘડિયાળ આ બાજુ હોય. અહીંયા મેગ્નેટ ચિપ્સ હોય ને એની અંદર પગ મેકો એટલે અવાજ આવે, ટૂંક એવો અવાજ આવે, અને આમ લાંબો થોડો ગાલે ટૂ એવો અવાજ આવતો હોય. બરાબર, તો એ અવાજ જોઈ લેવાનો. આવ્યો તો તમારો રાઉન્ડ ગણાશે, નહીં તો રાઉન્ડ નો ગણાય. બરાબર. એટલે જો કઈ તમને લાગે એવું કે ભાઈ કઈક મિસ્ટેક છે તો તમે એ સમયે દોડતા સમયે તો તમારે રાઉન્ડ પૂરા જ કરી લેવાના. પછી તમારે કહેવાનું છે કોને કે ત્યાં અધિકારી હોય ને એને નાપાસ થઈને આવતું રહેવાનું નથી. ચિપ્સ ની અંદર ક્યારેક ખામી હોઈ શકે. તો આ જે ટાઈમિંગ ચિપ્સ છે તમારી, એની અંદર તમને એવું લાગે કે ક્યારેક અવાજ નથી આવ્યો, પણ તમને વિશ્વાસ છે કે મારે 12 રાઉન્ડ મારવાના છે, મેં 12 રાઉન્ડ માર્યા, 13 રાઉન્ડ મારવાના છે, 13 રાઉન્ડ માર્યા, તો પછી તમે ત્યાં જે અધિકારી હોય એને જાણ કરજો કે ભાઈ સાહેબ આવું કંઈક થયું તું, તમે મને પ્લીઝ ચેક કરી દો. તો ચેક કરી દેશે. જેથી કરીને જો તમે પૂરેપૂરા રાઉન્ડ માર્યા હશે નિયત 25 મિનિટની અંદર, તો તમે ફેલ થતા અટકી જશો. પણ જો અધિકારીને જણાવશો તો. બરાબર. ત્યારબાદ મિત્રો ગ્રાઉન્ડમાં 7 થી 8 રાઉન્ડ આખું ગામ દોડે છે. કેવું દોડે ખબર? ભાઈ ઝૂકેગા નહીં ચાલા. બરાબર, જે કઈ હોય એવું દોડે છે. પણ જેવો 9મો રાઉન્ડ આવે, 9મા રાઉન્ડ ની અંદર મંડેશભાઈ ઝૂકવા બધાય. બરાબર. 10મા રાઉન્ડમાં સાવ ઝૂકી જાય. અને જે ધુરંધર હોય, એક સ્પીડે દોડતો હોય, જે ગ્રાઉન્ડ પાસ કરવા માટે આવ્યો હોય, એ વિદ્યાર્થી કઈ પણ ચિંતા કર્યા વગર, એટલે કોઈ પણ આગળ વયો જાય છે એની ચિંતા કર્યા વગર દોડ્યા કરે, અને એને આમ આરામથી થઈ જાય. જ્યારે પહેલા વિદ્યાર્થીને શું હોય, જો આ તમને એટલા માટે કહું છું કે અહીંયા તમારી આગળ થશે 7 થી 8 રાઉન્ડમાં તમારી આગળ ઘણા બધા વિદ્યાર્થી થશે. તમને કંટાળો આવશે કે ભાઈ હું પાછળ રહી ગયો છું, મારાથી ગ્રાઉન્ડ નહીં થાય. કંટાળવાનું નથી, કન્ટિન્યુ શરૂ રાખવાનું. ભલે જે આગળ જતા એ આગળ જતા, એ સ્ટાર્ટિંગમાં શરૂઆતમાં આગળ જશે. આમ 2 થી 4 રાઉન્ડ તો એવા લગાવશે ને, 2 થી 4 રાઉન્ડ કે આમ તમે જોશો ને ત્યાં તો ગોળી જેમ જાતો હોય. અને જ્યારે 7 થી 8 રાઉન્ડ આવશે ને ત્યાં ગોળી પાછી આવતી હોય, આમ સાઈડમાં રહી ગઈ હોય. ટૂંકમાં આપણે દોડતા જતા હોય અને ગોળી છે ને ચાલતી જતી હોય. આટલો ફેર પડી જશે. પણ મેં કીધું આમ 2 થી 4 રાઉન્ડ વધારે દોડે ગોળી જેમ, એને દોડવા દેવાના છે મિત્રો, એને દોડવા દેવાના છે. એ 7 થી 8મા રાઉન્ડમાં તમને ગોળી દોડવાને બદલે ચાલતી જોવા મળશે. આ તમે ખાસ જોઈ લેજો. બરાબર. હવે મિત્રો જો ચિંતા કરવી નહીં. 7 થી 8 માં જે વિદ્યાર્થીઓ દોડે છે એ 7 થી 8 રાઉન્ડ પછી દોડવાનું બંધ કરી દેશે, અથવા તો તમારી પાછળ રહેતા તમને જોવા મળશે. અને ખાસ કરીને 4 થી 5 રાઉન્ડમાં વિદ્યાર્થીઓ તમારી આગળ જતા રહેશે. બરાબર. તમને બધું સમજાઈ દીધું. આ લખ્યું તો શું કામ? યાદી માટે તમને બધું સમજાઈ દીધું કે 2 થી 4 રાઉન્ડ ની અંદર વિદ્યાર્થી ખૂબ દોડશે. પછી 4 થી 8 રાઉન્ડ ની અંદર વિદ્યાર્થીઓ થોડા ધીમા પડશે, અને 9મો 10મો રાઉન્ડ આવે બસ થોડુંક જ બાકી રહ્યું, પછી તો ચાલતા તમને જોવા મળશે. એક સારું છે, હવે દરેક વિદ્યાર્થી સમજવું છે. દરેક વિદ્યાર્થી અહીંયા નજીક ચાલવાને બદલે, દોરડાની નજીક ચાલવાને બદલે દૂર જતા રહેશે. બરાબર. તમારો જે દોડવાનો ટ્રેક છે એ ટ્રેકમાં તમને અડચણરૂપ નથી થતા. હવે બધા વિદ્યાર્થી સમજુ થઈ ગયા છે.
અને ખૂબ સારી વાત છે કે આપણીથી નથી થતું તો બીજા વિદ્યાર્થીને દોડવા દો તો દોડવા દે છે, બરાબર. અને ત્યાં પોલીસ સ્ટાફ પણ કહે છે કે ભાઈ તમારથી નથી દોડાતું, સાઈડમાં તમે ઊભા રહો, સાઈડમાં દોડો, સાઈડમાં ચાલો, પણ બીજા વિદ્યાર્થીને અડચણ થાવ નહીં, બરાબર. તો એ હવે મિત્રો સારું છે કે બીજા વિદ્યાર્થી નડતા નથી. ઘણા કહે ને કે બીજા વિદ્યાર્થી ચાલતા ચાલતા જતા હતા. ભાઈ મેં બધા ગ્રાઉન્ડ જોયા છે, એકેય ગ્રાઉન્ડમાં વિદ્યાર્થીઓ હવે તમે દોડવાના જે તમારો ટ્રેક હોય ત્યાં તમને અડચણ થાય એમ એકેય વિદ્યાર્થી હવે ચાલતો નથી કે એકેય વિદ્યાર્થી દોડતો નથી. એનાથી નથી દોડાતું, એને ધીરે ધીરે એકદમ દોડવું છે તો સાઈડમાં જતા રહે છે, બરાબર. હવે ખામી છે આપણી. ત્યારબાદ મિત્રો તમામ ગ્રાઉન્ડમાં પોલીસ સ્ટાફ ખૂબ સારો છે, ખૂબ એટલે ખૂબ સારો છે. મેં તમને કહી દીધું, તમને બધી રીતે હેલ્પ કરે છે, બધી રીતે હેલ્પ કરે છે. તમે ગ્રાઉન્ડમાં પહોંચી જાવ ત્યાંથી મોટિવેશન શરૂ કરે અને તમને આમ દાંત કઢાવે, તમને ખખડાવે, તમને મજા આવે એવું જ બધા ગ્રાઉન્ડની અંદર કરી રહ્યા છે. અમુક જગ્યાએ તો તાળીઓ પડાવે કે અને પછી જે એમના 3 સ્ટાર લગાવીને જે ડીવાયએસપી સાહેબ ઊભા હોય, પછી પીઆઈ સાહેબ ઊભા હોય, એ બધા અધિકારીઓ જે છે એ અધિકારીઓ તો તમને મોટિવેશન આપતા હોય. કોન્સ્ટેબલો તો આમ જો ઘડીએ ઘડીએ મોટિવેશન, અને કોન્સ્ટેબલોને તો ભાઈ ટેવ હોય, બરાબર. એટલે એ તો દાંતે કઢવે, તમને થોડા ઘણા હસાવે, દાંત કઢવે, થોડા ઘણા ખીજાય જાય, પણ ખીજાઈ જાય તમારા માટે ખીજાઈ જાય કે દોડી લેજો, તમે તમારું ન જોવો, તમારા પરિવારનું તો જોવો, એમ કે અમુક વિદ્યાર્થીઓને કોન્સ્ટેબલ સાહેબ લોકો, બરાબર, પીએસઆઈ સાહેબ લોકો, ડીવાયએસપી સાહેબ લોકો. તો આનાથી તો વધારે આપણને પછી સ્ટાફ કઈ ન કરી દે. આમ કે બાવડું પકડીને આપણને સ્ટાફ દોડાવવા ન આવે. જે એનાથી હેલ્પ થાય છે એ આપણને કરી દેશે તો ખૂબ સારી વાત છે. અમારી સમયે તો આવું કાંઈ નહોતું, અમારા સમયે આવું કાંઈ નહોતું. તમારે દોડવો દોડો, પાસ થાવ હોય થાવ, ને તેલ લેવા જાવ, અમારે શું, બરાબર, આવું હતું. જ્યારે અત્યારે તો ખૂબ સારું છે, એટલે દોડી લેજો ખાસ. ત્યારબાદ મિત્રો ચાલુ ગ્રાઉન્ડે ઊભા રહી જતા કે ચાલવા લાગતા વિદ્યાર્થીઓ જાતે જ જમણી બાજુ ચાલવા લાગે છે. બધા જ સમજુ છે, તમને કહી દીધું. જે વિદ્યાર્થી છે એ ઊભા રહી જાય છે, સાઈડમાં ઊભા રહી જાય છે, હવે તમને નડતા નથી. અને બીજું, ગ્રાઉન્ડ થઈ ગયા પછી સૂચના મુજબ જ ચાલવાનું છે. જ્યાં સુધી સૂચના ન મળે ત્યાં સુધી આડું અવળું થવું નહીં. જો આ અનુભવ થયો છે, અમારી બેન્ચની અંદર એક વિદ્યાર્થી છે, પાસ થઈ ગયો પછી ચેસ નંબર ક્યાંક મૂકી દીધો અને ભાઈ ગ્રાઉન્ડની બહાર જતા હતા, બરાબર, જતા હતા તો એક કોન્સ્ટેબલ સાહેબ જોઈ ગયા ને એમણે કીધું કે ભાઈ જોવા દે તો તારો કોલ લેટર જોયું તો ત્યાં એક ફોર્મ ભરાવે છે, જે તમારી છાતી અને ઊંચાઈ તમારી માપવામાં આવે છે, એનું ફોર્મ ભરાવે છે. એ ફોર્મ સાથે લઈને જતા હતા. પાસ થઈ ગયા તો ફોર્મ સાથે લઈને જતા હતા. તો આમાં તમે ફેલ થાવ, તમે ત્યાં જમા નથી કરાવ્યું એટલે તમે ફેલ થાવ. એ ત્યાં ફોર્મ જમા કરાવવાનું હોય છે, તમને સૂચના મળે એ મુજબ જ ચાલવાનું છે. તો એ ભાઈને કોન્સ્ટેબલ સાહેબ પાછા લાવ્યા, જે પીઆઈ સાહેબ હતા એને સોંપ્યા કે સાહેબ આ વિદ્યાર્થી જતા રહેતા હતા, અમને જુઓ. એમણે ચેક કર્યું, પછી એમનું ફોર્મ લીધું અને એને 2-3 શબ્દો કીધા કે ભાઈ તું નાપાસ થઈ જશ, પાસ થા છતાં અમે ડિસ્ક્વોલિફાય કરી નાખશું. તને સૂચના આપી કોઈએ બહાર જવાની? એટલે આવી રીતે સૂચના ન મળે ત્યાં સુધી આડું થવાનું નહીં, કારણ કે આપણે પાસ થઈ ગયા છીએ, 10 મિનિટમાં આપણું કઈ ખાટું મોડું થઈ જાય નહીં, બરાબર. અને ચેસ્ટ નંબર કાઢી નાખવાનો નથી. ચેસ્ટ નંબર તમને જ્યાં સુધી કે બધા વિદ્યાર્થી ચિપ્સ કઢાઈ આવો તો જ ચિપ્સ કઢાવવાની, કે ચેસ્ટ નંબર એટલે કે છાતીના નંબર કાઢી નાખો તો જ કાઢવાનું છે, નહીતર બધું પહેરી રાખવાનું. આપણું કાંઈ જાતું નથી. કદાચ તમારે 8 વાગે ગ્રાઉન્ડ પૂરું થઈ ગયું, તમે પાસ થઈ ગયા અને 3 વાગ્યા સુધી તમને રાખે કદાચ, તોય આપણું કાંઈ જતું નથી, કારણ કે પાસ થવા માટે તમે અહીંયા ગયા છો. પછી છાતી ઊંચાઈ રાઉન્ડ ફિગર આવે તો ચાલે. આમાં ઘણા બધા વિદ્યાર્થી મૂંઝાય છે. છાતીમાં ને ઊંચાઈમાં આ વખતે ઘણા બધા વિદ્યાર્થીને ફેલ કરવામાં આવ્યા છે. એનું કારણ છે, ફેલ એમ નથી કરતા, સમજે છે, બધા સ્ટાફ સમજે છે, પણ તમારી ઊંચાઈ માંગે છે 165 સેન્ટીમીટર, તમારી થાય છે 164 અથવા 164 થી નીચે.
તો મિત્રો તમને સારો અધિકારી હોય તો ફરીવાર તમારી ઊંચાઈ મપાવે ને સહેજ ઊંચા થવાનું કહી દે એમની રીતે, કારણ કે એ પણ ત્યાં બંધાણેલા હોય અને ઊંચા થઈ જાવ ને સહેજ ઊંચા થયા પછી 164.56 આવી કંઈક તમારી આવી ગઈ, આવી તમારી ઊંચાઈ આવી ગઈ તો તમને પાસ કરી દે. છાતીની અંદર તો અમુક ને કાઢે તો કાઢે, નહીં તો છાતીની અંદર તો કાઢે જ નહીં. શું કામ કે છાતી તો ભાઈ ગમે ત્યારે વધી જાય, પણ જે એની ઊંચાઈ હોય એ પછી 18 વર્ષ પછી વધે નહીં. બરાબર? એટલે 164 થી નીચે હશે અથવા 164 જેવી હશે જેની ઊંચાઈ, એમને અમુક વિદ્યાર્થીઓને નાપાસ પણ કર્યા છે. પણ એનાથી બીવાનું નથી, ગ્રાઉન્ડમાં જવાનું છે અને તમારે આના માટે શું કરવું એ પણ આપણે તમને કીધેલું છે. અગાઉના લેક્ચરમાં એ પણ કીધેલું છે કે આના માટે તમારે જો ઊંચાઈ ઓછી થતી હોય તો શું કરવું, છાતી તમારે ઓછી થતી હોય તો શું કરવું. છાતી ઓછી થતી હોય તો ત્યાં તમને કોન્સ્ટેબલ, પીએસઆઈ, પીઆઈ જે હશે ની કહેવા મળશે, ચાલ ડન કરવા માંડ, ડન કરવા માંડ, એટલે સીધા ડન કરવા માંડવાનું. એમ કરીને તમારી છાતી કરાઈ દેશે. પણ ઊંચાઈની અંદર એ લોકો બંધાયેલા છે કે ઊંચાઈ તાત્કાલિક ન વધે. જ્યારે છાતી છે ડન કરવા માંડો તો સહેજ અમુક કોઈ એની અંદર ફેરફાર થઈ શકે છે. બરાબર? એટલે આ કારણે મિત્રો અમુક વિદ્યાર્થી છે એ ફેલ થયા છે. પણ હજી તમારે જવાનું છે. જો તમે રાઉન્ડ ફિગર ની અંદર આવતા હો 164 પોઈન્ટ તમારે 5-6 સેમી થતી હોય, બરાબર, તો મૂંઝાતા નહીં. એ રાઉન્ડ ફિગર ગણાય ને એમાં તમને પાસ કરી દેશે. પણ ઓછી જ હોય, 64 હોય, 63 હોય, 164, 163 હોય તો પછી તમને અહીંયા કદાચ પાસ કરે નહીં. છાતીની અંદર બહુ મૂંઝાવા જેવું છે ને, વજન તો કઈ છે નહીં. બરાબર? બસ તો અહીંયા સુધી રાખીએ છીએ. બહુ વધારે તો કઈ કહેવું નથી. અહીંયા જેટલું તમને મિત્રો કીધું છે એટલું એકવાર નિરાંતથી તમે સાંભળી લેજો, જોઈ લેજો, યાદ કરજો. ગ્રાઉન્ડ કરતા પણ તમે આટલું જેટલું હું કહું છું એટલું જો તમે ફોલો કરશો તો તમે નાપાસ થતા અટકી જશો. પાસ થતા નહીં અટકો, પાસ તો તમે થઈ જ જાવ છો, પણ એમાંય તમારે ધ્યાન રાખવાનું છે. એટલે નાપાસ થતા અટકી જાવ, પાસ થઈ ગયા પછી. અને આ સિવાય મિત્રો આપણે તમને લેક્ચર અગાઉ ખૂબ સરસ મજાના લેક્ચર 2-3 બનાવીને આપેલા છે કે તમારે કઈ રીતે શું કરવું. છાતી, વજન, ઊંચાઈ તમારે ઘટતી હોય તો ત્યાં તમારે શું કરવું એ અગાઉના લેક્ચર જોઈ લેજો. આજે વધારે સમય તમારો નહીં લેતા, આગલા લેક્ચર સાથે હવે મળીશું.